સુરતથી કરીશું નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી આ ફેક્ટરી પકડાઈ છે। એસઓજી અને આરોગ્ય વિભાગના સામૂહિક દરોડા છે। 2000 કિલોથી વધુ જથ્થો મળી આવ્યો હોવાની માહિતી છે। 2 યુવાનોની કરવામાં આવી છે હાલ તો અટકાયત। શંકાસ્પદ ઘીના સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તો 2000 કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 2 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે। હાલ તો નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે સુરતમાંથી। આપ જુઓ નકલી પનીર અને ત્યાર પછી હવે નકલી ઘી સામે આવ્યું છે। 2000 કિલોથી વધુ આ જથ્થો મળી આવ્યો હોવાની માહિતી છે। પૂછપરછ થઈ રહી છે કે કેટલા સમયથી આ પ્રકારનો કાળો કારોબાર ચાલતો હતો। અસલીની જગ્યાએ લોકોને નકલી પધરાવવામાં આવતું હતું। 2 યુવકોની અટકાયત। સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ। ચેતન, કેટલા સમયથી આ નકલી ઘીનો વેપલો ચાલી રહ્યો હતો? કેટલા લોકોને અત્યાર સુધી મોકલવામાં આવ્યું? શું વિગતો, શું કાર્યવાહી થઈ રહી છે? જી બિલકુલથી સુરત એસઓજી અને સ્વાસ્થ્ય જે વિભાગ છે તેમને બાતમી મળી હતી કે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં જે નકલી ઘી બનાવતી જે ફેક્ટરી છે તે ધમધમી રહી છે। જે રીતે બાતમી મળી હતી ત્યારબાદ એસઓજી અને આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા સબકા ફૂડ્સ નામની જે ફેક્ટરી છે તેમાં રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન જે નકલી ઘી બનાવતા 2 જેટલા જે યુવાનો છે તેની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ભરતભાઈ પોલરા અને અમીન બાબુભાઈ વઢવાણિયાની ધરપકડ કરવામાં આવી હતી। જ્યારે ફેક્ટરીની તપાસ હાથ ધરી ત્યારે 2000 કિલો જેટલું જે નકલી જે ઘી છે તે કબજે કરવામાં આવ્યું છે। આ સાથોસાથ વાત કરીએ તો નકલી ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મશીન અને રો મટીરિયલ્સ તેમજ અન્ય જે મુદ્દામાલ છે તે મળીને કુલે 36 લાખનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે છેલ્લા 2 વર્ષથી આ જે ફેક્ટરી છે તે ફેક્ટરી નકલી ઘી બનાવી રહી હતી અને સાઉથ ગુજરાતમાં જે ઘી છે તે ઘી સપ્લાય કરતી હતી। અલગ અલગ જે દુકાનો છે, જે ડેરીઓ છે તેમાં આ ઘી જે છે તે સપ્લાય કરવામાં આવતું હતું। બહાર જે કિંમત જે છે તે 1500 રૂપિયા હતું, પરંતુ અહીં જે ઘીની જે કિંમત છે તે માત્ર 1000 રૂપિયા કિલોમાં ઘી વેચવામાં આવતું હતું। લોકોના સ્વાસ્થ્ય સાથે અહીં ચેડા કરવામાં આવતું હતું। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીં આ એ જ ફેક્ટરી છે જ્યાં નકલી ઘી જે છે તે બનાવવામાં આવતું હતું અને ઘીના અલગ અલગ સેમ્પલ બનાવવામાં આવતા હતા। ઘીના જે સેમ્પલ છે તે જે સાઉથ ગુજરાતની અલગ અલગ જે ડેરીઓ છે, જે દુકાનો છે ત્યાં સપ્લાય કરવામાં આવતું હતું। હાલ તો 2 આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ મહત્વની વાત છે કે આગામી સમયમાં અન્ય જે આરોપીઓ છે તે પણ ધરપકડ થશે અને આ જે ઘીનો જે વેપલો છે તે સાઉથ ગુજરાત સિવાય અન્ય ક્યાં ક્યાં ફેલાયેલો છે તે અંગે પણ જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવશે। હાલમાં જે આરોગ્ય વિભાગ દ્વારા જે સેમ્પલ છે તે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે। તેનો જે રિપોર્ટ છે તે અંદાજિત 10 થી 15 દિવસમાં આવી જશે, પરંતુ આપ જોઈ શકો છો ઝી 24 કલાકની ટીમ પહોંચી છે ત્યારે અહીં જે મુખ્ય જે કારખાનું છે તે કારખાના ખાતે તાળા મારી દેવામાં આવ્યા છે અને વિવિધ જે ગેસ અને અન્ય જે ચીજ વસ્તુઓ છે તે આ રીતે બહાર જોવા મળી રહી છે, પરંતુ જે મુખ્ય જે ફેક્ટરી છે તેને હાલ સીલ કરી દેવામાં આવી છે અને જે ઘીનો જે જથ્થો છે તે પણ કબજે કરી દેવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો।